નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ મુશ્કેલીઓ શરૂ થઈ ચૂકી છે। સ્કૂલો શરૂ થઈ પરંતુ હજી સુધી નથી પહોંચ્યા પુસ્તકો। ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ પુસ્તકોથી વંચિત છે। ધોરણ 1 થી 12 માં 10 પુસ્તકો હજી પણ શાળામાં પહોંચ્યા નથી। ધોરણ 2 માં ગુજરાતી, ધોરણ 3 માં પર્યાવરણ અને ગણિતના પુસ્તક નથી મળ્યા, તો ધોરણ 6 માં ગણિત પ્રકાશ, સામાજિક વિજ્ઞાનના પુસ્તક નથી મળ્યા। ધોરણ 7 માં અંગ્રેજી વિષયનું પુસ્તક સ્કૂલોમાં મળ્યું નથી। ધોરણ 9 અને 11 માં કમ્પ્યુટરના પુસ્તક હજી સુધી પાઠ્યપુસ્તક પહોંચ્યા નથી, ત્યારે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર તેની અસર થશે। એબીપી અસ્મિતાની ટીમે સુરતની સ્કૂલમાં રિયાલિટી ચેક કર્યું। સુરત શહેરની સરકારી સ્કૂલોમાં હજી પણ પુસ્તકો પહોંચ્યા નથી। ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ પુસ્તક વગર જ અભ્યાસ કરી રહ્યા છે। સ્માર્ટ બોર્ડ પર અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ મજબૂર છે। શાળાના આચાર્ય હિતેશ કુમાર ભટ્ટે દાવો કર્યો કે વહેલી તકે પુસ્તકો આવી જશે। સરકાર આખી ટ્રક ભરી અને ચોપડા મોકલે છે। ચોપડા વગર ભણવું મુશ્કેલ છે। સ્માર્ટ બોર્ડ પર કેટલીક વખત વંચાતું નથી। પીડીએફ ફાઇલમાં અભ્યાસ કરાવાય છે તેવી વાત શિક્ષકે સ્વીકારી છે। કયા પ્રકારના કયા ચોપડાઓ અત્યારે અવેલેબલ નથી અને શું કારણ? અત્યારે ધોરણ 9 થી 12માં કોઈ પણ પ્રકારના પાઠ્યપુસ્તકો હજુ સુધી શાળાએ આવ્યા નથી, પણ મને ધ્યાન છે ત્યાં સુધી અમુક પાઠ્યપુસ્તકો આ વર્ષે બદલાવાના હતા, જેના કારણે આ વર્ષે પાઠ્યપુસ્તકોમાં થોડું લેટ થયું છે। નોર્મલી દર વખતે ફેબ્રુઆરી માસમાં અમને પાઠ્યપુસ્તકો મળી જતા હોય છે। પાઠ્યપુસ્તક મંડળ એનું બોર્ડ જે છે એ ખૂબ જ આગોતરી તૈયારી કરીને બધી જ શાળાઓ પાસેથી ઇન્ડેન્ટ મંગાવતું હોય છે વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ, અને ઇન્ડેન્ટ મુજબ એસવીએસ કક્ષાએથી એનું એકત્રીકરણ કરવામાં આવે છે અને ત્યારબાદ એ મંડળ સુધી પહોંચે છે। દરેક જિલ્લામાં આ પ્રકારે થતું હોય છે। આ વર્ષે પણ એવું જ થયું હતું, પરંતુ પાઠ્યપુસ્તકો અમુક બદલાવાના છે, જેના કારણે પાઠ્યપુસ્તકો આજે શાળામાં આજથી શાળાઓ શરૂ થઈ છે પણ હજુ સુધી પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી। પાઠ્યપુસ્તકો આવ્યા નથી, શાળા શરૂ થઈ ગઈ છે, વિદ્યાર્થીઓ કઈ રીતે ભણશે? વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા વર્ષોથી પાઠ્યપુસ્તકો સમયસર પહોંચી જતા હતા। આ વખતે થોડા લેટ પડ્યા છે, તો અમે તો ઘણી બધી તૈયારીઓ એના માટેની કરી છે। દાખલા તરીકે સરકારે ઓલરેડી સ્માર્ટ બોર્ડ બધી જ શાળાઓમાં, ગ્રાન્ટેડ શાળાઓમાં, સરકારી શાળાઓમાં આપેલા છે, અને પીડીએફ રૂપે તો પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓ પાસે પણ છે અને શિક્ષક મિત્રો પાસે પણ છે। તો શિક્ષક મિત્રો એ પીડીએફ ટેક્સ્ટ બુકનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને ભણાવશે, અને તે સિવાય પણ અમારી ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને વાલીઓનો એટલો સહકાર અમને મળતો હોય છે કે આ વખતે પાઠ્યપુસ્તકોમાં મોડું થયું છે તો અમે બાળકોને વિનંતી કરી વોટ્સએપ ગ્રુપ દ્વારા કે ભાઈ આ વખતે પાઠ્યપુસ્તકો હજુ બાળકોને મળ્યા નથી। જો આપ પાસ થઈને આગલા ધોરણમાં આવ્યા છો તો આપના પાઠ્યપુસ્તકો આપ ત્યાર પછીના, એટલે હવે પછી જે ધોરણમાં આવ્યા છે બાળકોને આપો। ને મોટાભાગના બાળકોએ એમના પાઠ્યપુસ્તકો જે જૂના હતા તે હાલ જે તે વર્ગના વિદ્યાર્થીઓને આપ્યા છે। એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે તો ઓલરેડી જૂના પાઠ્યપુસ્તકો હાલ પૂરતા તો છે જ, અને એ સિવાયની જે જરૂરિયાતો છે, પીડીએફ છે કે અન્ય કંઈ પણ, તે વોટ્સઅપના દરેક શાળાઓ, હવે તો ગ્રુપ લગભગ કોરોના પછી આપણે ત્યાં કમ્પલસરી થઈ ગયા છે, દરેક શાળાઓ દરેક વર્ગના ગ્રુપ બનાવતી હોય છે માહિતીના આદાન પ્રદાન માટે। તો એ ગ્રુપ દ્વારા બાળકોને ટેક્સ્ટ બુક પીડીએફ રૂપે અથવા તો અન્ય કંઈ જે ઉપયોગી મટીરિયલ છે તે અમે બાળકોને પ્રોવાઈડ કરીએ છીએ। જે તમારી સ્માર્ટ બોર્ડ છે છતાં થોડું ઘણી પ્રોબ્લેમ થાય છે। ચોપડા હશે તો વધુ સહેલાઈથી ભણી શકાશે। ચોપડા મળ્યા ખરા સ્કૂલમાંથી તમને? હજી ચોપડા સ્કૂલમાંથી આવ્યા નથી। દર વર્ષે આવી જાય છે પણ આ વખતે હજી નથી આવ્યા। અમુક વખતે હોમવર્ક આવે છે, હોમવર્ક પણ ચોપડીમાંથી કરવાનું હોય છે, પરંતુ ચોપડી હોતી નથી, એટલે અમુક વખતે મોબાઈલ પરથી કરવું પડતું હોય છે, અને મોબાઈલ પર પીડીએફ ડાઉનલોડ પણ કરવી પડતી હોય છે। અમુક વખતે એ થતી પણ નથી હોતી, એટલે હોમવર્ક પણ અટવાઈ જાય છે કરવાનું। અકાઉન્ટ સ્ટેટમાં પણ ચોપડા વગર બહુ મુશ્કેલીઓ પડે છે, કેમ કે અકાઉન્ટ સ્ટેટમાં દાખલા મોટા મોટા હોય છે, એમાંથી રકમને બધું જોવાનું હોય છે, તેથી અકાઉન્ટ સ્ટેટમાં વધારે પ્રોબ્લેમ આવે છે। બીજા બધા વિષયમાં તો નોર્મલી કશામાંથી પણ વાંચી લઈએ, પણ અકાઉન્ટ સ્ટેટમાં બહુ જ અમે થાય। ચોપડા વગર ભણવું મુશ્કેલ છે, કારણ કે અકાઉન્ટ સ્ટેટ ભાષાના વિષયમાં તો ચાલી જાય, પણ ગણિત કે અકાઉન્ટ સ્ટેટમાં નહીં ચાલે, કારણ કે એમાં રકમ જે ચોપડીમાંથી જોવી પડે તે અવઘડ પડે ચોપડી વગર।
એટલે ભણવું મુશ્કેલ છે ચોપડી વગર, કારણ કે આ ટીવીમાં ભણવું એટલે સ્માર્ટ બોર્ડ પર ભણવું એટલે આંખને પણ પ્રોબ્લેમ્સ થાય છે, જેવા ચશ્મા કે એ બધું લાગે છે. તો ચોપડા જ નથી તો હવે કરવું કેમ તૈયાર? એક તો અકાઉન્ટ સ્ટેટમાં આપણે પ્રેક્ટિસ માટે ઘરે ચોપડા જોઈએ તો એ છે ને, ઇકોબીએમ આપણે વાંચવું હોય તો વાંચવું કેવી રીતે, ગુજરાતીમાં વ્યાકરણ કેવી રીતે કરવું, ચોપડા જ નથી તો કેટલો પ્રોબ્લેમ છે. મોટે ભાગે લેંગ્વેજીસમાં આવી કોઈ તકલીફ પડતી નથી, પણ કદાચ આંકડાશાસ્ત્ર જેવા વિષયો હોય કે નામાના મૂળ તત્વ જેવા વિષય હોય, એમાં દાખલા ગણવાના હોય અને દૂરથી બાળકને ન દેખાતો હોય તો તકલીફ એમાં આવી શકે. પણ મોટે ભાગે મારું એવું માનવું છે કે 90% કોઈ તકલીફ રહેતી નથી ને આપણે આ રીતે ચલાવતા હતા અને અત્યારે પણ ચાલી રહ્યું છે.